ભગવાન સ્વામિનારાયણ એક વખત ઝાલાવાડમાં લીમડી પાસે મેમકા ગામમાં હતા. ભગવાને એ વખતે એવું પ્રકરણ ચલાવ્યું છે એમના માટે. મીંઢી આવળ ખાતા હતા અને મરચા, જેનાથી રેચ લાગે એટલે વારે વારે જાજરૂ જવા જવું પડે. મહારાજ ત્યાં મેમકાની નદીમાં વારે વારે જાજરૂ જવા બહાર આમ જાય, પાછા આવે, પાછા જાય. અને એ જ વખતે હેબતપુરના ગજા ગઢવી, એ કોઈકના કહેવાથી નથો તો હશે સત્સંગમાં કંઈક, પણ એ આવ્યા અને એમણે મહારાજની આમ ચાલ જોઈ. એમાંથી એને એવું નક્કી થયું કે આ ભગવાનની ચાલ કહેવાય. હવે કોકને જાડા થઈ ગયા હોય એની ચાલ કેવી હોય, પણ તોય ખબર નહીં, એને અસર કર્યું અને ગજા ગઢવી સાધુ થયા, પૂર્ણાનંદ સ્વામી બન્યા. બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં હતા અને બ્રહ્માનંદ સ્વામી જેવા જ છંદ બનાવ્યા છે. તો સોહત સુખધામ શ્યામ મોહત લખી કોટિકામ સંતન અભિરામ નામ અષ્ટજામ રટીએ પગિયા બની હૈ અનુપ સરસ અગર યતર ધૂપ રાજતતી નવલ રૂપ જર કસીદો પટીએ તો તામે તોરા શ્રૃંગાર પુષ્પ નવલ સાર સાર મત ભવર વાર વાર ઘોરે ઘોરે देखो घनश्याम चंद महिमा के छंद वंद हसत वदन मंद मंद थोरे थोरे हसत वदन मंद मंद थोरे थोरे. જો કહ્યું ન હોય તો એમ લાગે કે બ્રહ્માનંદ સ્વામી જ બનાવેલું છે, પણ આ ચરચરી છંદ છે. એમાં એમણે આવા 8 છંદ બનાવ્યા છે. છેલ્લે પૂર્ણાનંદ નામ આવે છે. તો મહારાજની ચાલ, હારે તેરી ચાલ નવલ મસ્તાની વારું કોટી મદન કુરબાની. જો કાંઈ બોલે નહીં ને તોય અસર થાય. કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, પણ લે ખેંચી મને લાખના એ તો આપોઆપ ઈશ્વર હોય. કંઈક કોઈ કલાકાર હોય તો એના નામથી સાંભળવા માટે બધા આવી જ જાય. બહુ પ્રચાર પ્રસાર ના કરવો પડે, એમનું નામ જ એવું મોટું હોય. કોઈ મોટા નેતા હોય, ધારો કે મોદી સાહેબ પધારવાના હોય મહુવામાં, અને થોડીક જ જાણ થઈ હોય તો લોકો ઉમટે કે નહીં, કારણ કે બોલે જ એવી વ્યવસ્થિત. એનો સાંભળવા માટે બધા આમ તલપાપડ હોય. કોઈક કલાકાર આવે, કોઈક અભિનેતા આવે. ખાલી પેલો આપણે તારક મહેતાના ઊંધા ચશ્મા એવું કંઈક સિરિયલ આવે છે ને, જેઠાલાલમાં પાછો ઓલો આવે છે બીજો ટપુડો. તે ભાવનગર એકવાર ટપુડો આવેલો અને મંદિરે દર્શન કરવા આવ્યો. મને કંઈ ખબર નહીં, હું તો ઉપર ઠાકોરજીની આરતી કરીને બહાર આવ્યો તો ત્યાગરાજ સ્વામીને એમણે વ્યવસ્થા રાખેલી કે આને હાર પહેરાવો. પણ મેં કીધું છે કોણ આ? મને કે ટપુડો. નહીં આ ટપુડો શું છે? તો કે આ સિરિયલનો કલાકાર છે. ત્યારે તો હું જેઠાલાલને ઓળખતો નહોતો, પછી જેઠાલાલ જાણીતા થઈ ગયા. હવે કારણ કે મુંબઈ જવાનું થયું એટલે પારણમાં, પછી ત્યાં પાર્લામાં જ પારણ ચાલતી હતી મારે, અને દરરોજ સાંભળવા એ આવતા હતા. અજમેરા જે છે શેઠ, એમના બંગલે જ પારણ હતી. એનાથી ત્રીજો બંગલો અમિતાભ બચ્ચનનો હતો, જ્યાં લોકો આમ બહાર દર્શન કરવા ઊભા હોય. એમનો વાર નક્કી હતો કે આ વારે દર્શન દે છે, ત્યારે લોકો ઊભા રહેતા હતા. તો જેઠાલાલ આવે તો આપણે સંતાડી રાખવા પડે. ખાલી ટપુડો આવેલો ને તોય ત્યાં અક્ષરવાડીમાં માણસો થઈ ગયેલું.
અને જેઠાલાલ માટે તો પોલીસ જ બોલાવવી પડે છે. એને હંતાડીને સારંગપુર આવે ને ત્યારે હંતાડીને રાખવાના, સીધા સભામાં જાઓ ભાઈ, નહીંતર લોકો સભામાંથી તમારી પાસે આવશે. તો કળથી બળથી છળથી કરી શકે જન કોઈ છળ કરે. સરસ મજાનો આમ સર્કસનું બધું ટેન્ટ હતા ને બધું હતું, બહાર બોર્ડ મારેલું, અંદર ગધેડો ગાય છે અને રેકોર્ડિંગ વાગતું હતું સરસ. અને રૂપિયો ટિકિટ હતી જૂના જમાનામાં. તો ઘણા લોકો ગયા અંદર જોવા. ખરો, માણસને તો ગાતા સાંભળ્યા છે આપણે, પણ ગધેડો ગાય એટલે જોવા ગયા. અંદર જાય તો કાંઈ ગધેડો ગાતો નહોતો. હા, ગધેડો ગાય છે, ગાય એક બાંધી હતી ને એક ગધેડો બાંધ્યો હતો. લોકોને બતાવે, જો બહાર તેમ બોર્ડ માર્યું છે ને, અંદર ગધેડો ગાય છે, ત્યાં ગધેડો ને આ ગાય, તને શું કહેવો એ ખબર નથી. તો આ છળથી ને કર્યું કહેવાય. છળ કરીને માણસને ભેગા કરે. પછી કે આવા નવા ધંધા કરો છો લોકોને છેતરવાના. તો છેલ્લે એક ઊભો નહીં કે બહાર જઈને જો કે ને તો આ ગધેડો તારો બાપ. અને ઓલો આમ થઈ ન કે ભલે બીજા છેતરાય, આપણે એકલા જ ન છેતરાય કહેવાય. લોકો તો આવું કરે. તો કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, પણ લે ખેંચી મન લાખના, એ તો આપે ઈશ્વર હોય. નીલકંઠવર્ણી મહારાજ અહીંયા લોજમાં પધાર્યા છે. અને અહીંયા વિહારીલાલજી મહારાજ લખે છે, જન મનને હરણ કરે જે, જન મનને હરણ કરે જેવી, દિશે મૂર્તિ મનોહર જેવી, પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. પશુ પક્ષીઓ લલચાય તો પછી મનુષ્ય લલચાયમાં શું કહેવું? જેમ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શને ગોપીઓ દોડીને જતી હતી ને, રોકે તોય રોકાતી હતી. હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મને વારીશમાં, મારા ઉર્મા છબીલાજીને પ્રોવારે, મેણલે મારીશમાં. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, હારે મુને પ્રાણ થકી લાગે પ્યારો રે, મા મને વારીશમાં. રોકે તોય જાય. ભગવાનની મૂર્તિનું ખેંચાણ. જેમ પ્રેમાનંદ સમયે લખ્યું ને, તેરી સાવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે, તેરી સાવરી સુરત છટાદાર. ચલત મેરો રે હસી ચિત ચોરે, હારે બસ કરલીની સબ બ્રજનાર, તેરી સાવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે. નંદ રે છલો ના જાને કછૂટો ના, નંદ રે છલો ના જાને કછૂટો ના, હારે મેરો મન બસ કિનો મેરે યાર, તેરી સાવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાનની છબી જેવી છે, એમની મૂર્તિ જેવી છે કે એમાં બધા ખેંચાઈ જાય.
જો સિદ્ધપુર ને પાદર તળાવની પાળે મહારાજ દાંતણ કરતા હતા, અને ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો એક યુવાન કિશોર એણે મહારાજના દાંત જોયા અને એને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન જ હોવા જોઈએ, આવા દાંત ભગવાનના હોય. આમ તો 50 વર્ષ પહેલાં તો પડી ગયા હતા, ચોકઠું તો આવી ગયું હતું મહારાજને. તો એ દાંત જોઈને દિનમણી શર્મા એ સાધુ બને અને સત્સંગમાં સદગુરુ બને, વિદ્યા વારિધિ કહેવાય, નિત્યાનંદ સ્વામી નામ પડે. પણ મહારાજના દાંત જોઈને, અરે મહારાજનું નામ સાંભળીને સાધુ બને. છેક પૂર્વ બંગાળમાં બેઠા હતા, આશ્રમ હતો, આશ્રમના મહંત હતા પોતે, અને આશ્રમમાં કોઈક વૈરાગીઓનું ઝુંડ આવેલું. એકબીજા મળ્યા ત્યારે તમે ક્યાં જઈ આવ્યા? અમે તો છેક દ્વારકા સુધીનો આંટો મારી લીધો. એ તો હિન્દીમાં વાત કરતા હશે. એમાં દ્વારિકા બાજુ એક નવો પંથ હમણે શરૂ થયો, જીવન મુક્તાનો. જીવતા જ મુક્તિ અપાવે છે. લોકો એને સ્વામિનારાયણ પણ કહે છે. અને જે સ્વામિનારાયણના સાધુ એટલે ખરેખર એને સાધુ કહેવાય, એવા એ સાધુ. તો આવી બધી જે આ વાતો કરે એમાં જીવન મુક્ત બોલે, સ્વામિનારાયણ બોલે. અને પેલા મહંત આમ ધ્યાનમાં બેઠા હતા, જ્યારે જ્યારે આ શબ્દ બોલાય ત્યારે એમને આમ પ્રકાશ દેખાય, તેજ દેખાય. જેમ યોગી મહારાજ માટે કવિ કાગ બાપુએ લખ્યું કે નામનો ઈ પ્રતાપ એ જી મટી જાય ત્રિવિધિના જોને તાપ, જોગી તારા નામનો રે પ્રતાપ. સ્મરણ દર્શન સ્પર્શ ચિંતન એના જ મૂલ જમાપજી, તારી દયાના મૂલ કેટલા એ જી માપી શકાય ન માપ, જોગી તારા નામનો રે પ્રતાપ. યોગીજી મહારાજના નામનો એવો પ્રતાપ, પ્રમુખ સ્વામી મહારાજના નામનો એવો પ્રતાપ કે 1985માં સમયો ચાલુ હતો, ગુણાતીત દ્વિશતાબ્દી, અને એ વખતે મેઇન ગેટમાં ફાયર થયો, આગ લાગી. અને એ વખતે એ તો છણ અને વાંસનો બનેલો હતો, એટલે તો તરત જ આગ ઝડપી લીધી. મોટી આમાં આગ લાગી, તરત જ મીડિયાવાળા આવી ગયા. તમે ગમે ત્યાં વસ્તુ હંતાડીને મૂકો ને કીડીયું આવી જ જાય. એને કેમ ખબર પડે ખબર જ નહીં, એને ખબર પડી જાય, તમને ખબર પડી જાય કે આ ટાંકામાં કંઈક લાગે છે. અમારે સંત સ્વરૂપ સ્વામી કહે કે અમે યોગી બાપા સારંગપુરમાં પધારે ને તો પૂજા કરતા હોય ને તો પાટનો એક એક પાયો રોકી દઈએ, મુકુંદ સ્વામી બધાય. આ બાજુ આવે એ મારું, આ બાજુ આવે તારું, ઓલી બાજુ આવે પેલાનું, પેલાનું. ત્યાં જે પડીકું આવે ને પેંડાનું કે કાજુ કળિયાનું કે જે કાંઈ, એણે લઈ લેવાનું. યોગી બાપા પધારી જાય, પણ ત્યાં ખબર છે ઓલા ટાંકા સભા મંડપમાં જ ખીલી અને ટાંકું, એ જ એમનો ઉતારો હોય. યોગી બાપા ગયા પછી 5 દિવસે જો કીડીઓની લાઈન થતી હોય ને તો ખબર પડે કે આના ટાંકામાં કંઈક છે. કીડીયું કહી દે, કીડીઓને ખબર પડી જાય, એમ મીડિયાવાળાને ખબર પડી જ જાય ક્યાં શું બન્યું. અને એ જ એમાં ચાલે, આપણા જેવા ન હાલે. પેલા સંતો ત્યાં ગયા હતા પુલ્હાશ્રમ, ત્યાં ધર્મશાળામાં ઉતર્યા હતા. એ લોકોને ખબર કરી હતી કે અહીંયા એક એવું જીવડું થાય કે તમને આમ કરડે ને તો ખબર નહીં પડે સહેજે, અને લોહી નીકળશે ત્યારે ખબર પડશે. તો પૂજા કરતા હતા સવારમાં સંતો, પહેલી જ ટીમ ગયેલી હતી આ.
તો પૂજા કરતાં કરતાં એક સંતનું ધ્યાન દયું સામેવાળાને કે તમને સ્વામી પેલું જીવડું કઈડું લાગે છે. અત્યારે આપણે અહીંયા જળો થાય છે, ખબર છે? તળાવમાં જળો થાય, આનું સેમ બસ એવું જ. જળો કળે ને આપણને ખબર ના પડે, લોહી નીકળે ત્યારે ખબર પડે કે જળો ચોટી છે. તો એવું જ છે, ત્યાં એને જુદું નામ કહેતા હોય. પણ એમણે કીધું સ્વામી તમને ઓલું જીવડું કઈડું લાગે. તો ઓલા સ્વામી આમ માળા ફેરવતા એને હું તમને કઈડું લાગે, તમારે જો ધાબું પડ્યું મોટું એ કે. તો જો આમ આપણને બીજાને ખબર પડે કે ને મીડિયાવાળાને ખબર પડી જ જાય ક્યાં શું બને છે, અને એ જ ચાલે. આપણા જેવા આપણને કઈડું હોય તો એ ખબર ન પડે, એ ન ચાલે એમાં. મીડિયામાં પાવરફુલ એની એન્ટેના હોવું જોઈએ, પકડાય બધું તરત. એ આવી ગયા અને ઉતારી ગયા. પાછો આપણો PR વિભાગ એવો હોવો જોઈએ. અને આ મીડિયા સંભાળતા આત્મ સ્વરૂપ સ્વામી, એ લોકોને પાછી એની ખબર પડી ગઈ કે આ લોકો ઉતારી ગયા છે અને સાંજે રાત્રે અત્યારે પ્રાદેશિક સમાચારમાં આપવાના છે કે સ્વામિનારાયણ નગરમાં આવી આગ લાગી. એટલે આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં TV કેન્દ્ર ઉપર પહોંચી ગયા. એના જે સાહેબ હતા, મેનેજર સાહેબ, એમને વિનંતી કરી, સાહેબ એ તો ઓલવાઈ ગયું, પણ લોકોમાં કેવી ઇમ્પ્રેશન પડશે? આગ લાગી તો ત્યાં જવાય નહીં. કારણ કે આપણે અગાઉ તો જાહેરાત કરેલી કે બધું વાંસને કંતાનથી આખું નગર બનાવ્યું છે, તો ન આવે. પેલા સાહેબે કીધું કે સાહેબ સ્વામી અમે કહ્યું નેગેટિવ આમાં રજૂઆત કરવાના જ નથી, ખાલી આવો એક અકસ્માત થયો છે એટલું જ. કોઈ રીતે માનતા નહોતા સાહેબ. અને આત્મ સ્વરૂપ સ્વામી કે મને યાદ આવ્યું, તે મેં એમ કીધું કે તમે ભલે રજૂ કરો સાહેબ, પણ પ્રમુખ સ્વામી મહારાજને આ નહીં ગમે. આટલું કીધું ને, મારી પહેલાંની બધી દલીલો તો ઘણી હતી, કોઈ કામ ન આવી. આટલું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજને નહીં ગમે, ચાલુ સમાચારે સેન્સર કરી નાખ્યું, કાપી નાખ્યું. એટલું આ દ્રશ્ય કાપી નાખ્યું. કેટલો વેણ, કેટલું પ્રમુખ સ્વામી મહારાજને નહીં ગમે, બસ આટલું સાંભળતા જ. પ્રમુખ સ્વામી મહારાજનું નામ, અરે રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંહજી અક્ષરધામ પધારવાના, પણ આગળના કોઈને કહેવાનેલું નહીં, એમના સેક્રેટરીને કોઈને. બાપાએ બસ સ્ટેજ ઉપર કીધું આત્મ સ્વરૂપ સ્વામીને કે સાહેબને કોને, આપણે ત્યાં સામે જ તે એમના ઉતારાની સામે જ અક્ષરધામ આપણું તૈયાર થાય છે. હજી તો તૈયાર થતું હતું ગાંધીનગર, તો સાહેબ ન પધારે. આત્મ સ્વરૂપ સ્વામી વાત કરી, ઓલા તો બિચારા સારા જ હતા, બધાય સારા જ હોય છે રાષ્ટ્રપતિ તો, પણ એમણે તરત હા પાડી દીધી. આગળ બીજા કોઈને કહેવાનું રહી ગયું, અને બીજે દિવસે બાપા તો પહોંચી ગયા, અને આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં પહોંચી ગયા રાષ્ટ્રપતિને ઉતારે નિવાસે. અને કીધું તો એમના સેક્રેટરીએ, મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, બધાએ કીધું કે એવો કોઈ કાર્યક્રમ જ નથી સ્વામી. અને રાષ્ટ્રપતિ જો આવવાના હોય તો કેટલી સિક્યુરિટી ગોઠવાય, પહેલાં એની તપાસ થાય બધું. અને અત્યારે જો ને આખું આમ ગોઠવાઈ ગયું છે અમદાવાદ જવા માટે, એટલે અત્યારે તો કોઈ શક્ય જ નથી. કે સાહેબ સાથે વાત, પણ સાહેબે અમને કોઈ વાત જ નથી કરી, એટલે અત્યારે એ નહીં બને. તમે ત્યાં સાહેબ આવી ગયા અંદરથી તૈયાર થઈને, એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ તરત જ સાહેબને વાત કરી દીધી કે સાહેબ આપણે વાત થઈ હતી ને, અને પ્રમુખ સ્વામી મહારાજ આવી ગયા છે, આપની રાહ જોવે છે. અને પેલા બધા એમની આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યા કે સાહેબ આપણે ત્યાં કંઈ તપાસ નથી કરી, કંઈ સિક્યુરિટી નથી ગોઠવીને, કંઈ કાર્યક્રમમાં નથી. અત્યારે જો અમદાવાદનો એક કાર્યક્રમ છે એમાં જવાનું છે. અને સ્વામીનું નામ કીધું ને, રાષ્ટ્રપતિ કે તમારે કોઈને આવવું હોય તો આવજો, હું જ જાઉં છું અક્ષરધામ. અને આત્મ સ્વરૂપ સ્વામી કે નહીં સાહેબ અમારી સિક્યુરિટી બધા ભગવાનદાન બધા ત્યાં જ છે, સલામતીવાળા બધા ગોઠવાયા જ છે. હવે આ ચાલતા છે નહીં, આપણે ઓલા ડ્રેસ પહેરીને ફરતા હતા આમ મોટા સાફાના, હેન્ડ ગ્લોવ્સ પહેર્યા હોય ને, તે તમારે કાનોય પહેરતો હતો, કાનજી મુનિ, એનો ફોટો હોત છે. એ આમ બધું હેન્ડ ગ્લોવ્સ ને પહેરીને ફરતો હતો. અને અમારી સાથે એક વખત ગરડા જ આવવાનું હતું કંઈક શિબિરમાં, તેમ બસ સ્ટેન્ડ ગયા, તે ભાડું એને અપાયું હતું મંદિરમાંથી. તે બસમાં એમ બેસી ગયા,
અને કાનાને કીધું લઈ લે ટિકિટ. અને કંડક્ટરે આવ્યા હતા ટિકિટ. તો કાનો કે લ્યો પૈસા કોક કાઢી ગયું, લે હવે શું કરું? આ સિક્યુરિટીનો મોટો ડ્રેસ પહેરીને ફરતો હતો. આપણી સિક્યુરિટી તો ખાલી નામની હોય, કોક હોય એમાં બાહોશ. અમારે પીસી રાઠોડ રોજ કાર્ટૂન હોય છે ને, એમાં હતા સલામતીમાં, એનોય ફોટો છે. ડ્રેસમાં બધા એમ કેપ બેપ પહેરી હોય. છગન દાદા એ કેપવાળા, દાસભાઈ દાળિયાવાળા, કિશોર ગજ્જર. પેલા છારા લોકો ચોરી કરતા પકડાય ને ત્યાં કિરીટસિંહ ને ત્રિભુવનદાસને મારે. પેલા કિશોરને પીસી કે અમને કોઈક દીક લાભ આપજો એવો, એટલે અમારે લેવો છે કોઈકને મારવાનો. આમ તો અમારે કોઈ દી ચાન્સ જ નથી મળતો મારવાનો કોઈને. તો એક છારાને પકડ્યો છે, છારા કોમ હશે ત્યાંની, એ લોકો બહુ આવું ચોરી કરે. તો એને પકડેલા, એકને બેસાડેલો. પછી આ બેન પકડી આવ્યા કે હાલો મારવો હોય તો એક પકડ્યો છે. પેલા કિશોરભાઈ ત્યાં આવ્યા, જો ભાઈ અહીંયા ચોરી ન કરે ને કરી હોય તો સાચું બોલી જજો. બોલો કાંઈ કે કશું કેટલું મનાવતા હતા એ બે. ત્યાં ત્રિભુવનદા આવ્યા. ત્રિભુવનદા આવીને આમ પકડીને બે મારી આમ, બોલે તરત કાઢી આપ્યું. એ કે આમ મરાય, એમ કહે જો ભાઈ હાલતું છે આમાં, જો ભાઈ. ત્રિભુવનદાસ એવા હતા. આમ એક વખત નિર્મળસિંહ રાણાએ એને ખખડાવ્યા. એ કે ફરજિયાત બધાને કીધું છે કે એને બેલ્ટ પહેરવાનો, તો કેમ નથી પહેરતો? હવે ત્રિભુવનદાને પેટ જ એવડું મોટું હતું ને કે બેલ્ટ દેખાય જ નહીં. તેણે આમ કરી આમ ઊંચું કરીને દેખાડ્યું, આ રહ્યો બેલ્ટ. તો એ કે થોડોક ઉપર બંધાય છે પેટ ઉપર, ક્યારે જ બાંધવાનું હોય, ન દેખાય હું શું કરું? તમારે નીચે નવીને જોવું હતું. તો જો સલામતીમાં તો આત્મસ્વરૂપ સ્વામી કે અમારા સલામતીવાળા ત્યાં બધા તૈયાર જ છે, બધું ગોઠવાઈ ગયું. સાહેબ ગાડીમાં બેસી ગયા. આત્મસ્વરૂપ સ્વામી કે અમે રહી ગયા બે સાધુ. એ તો એમની ગાડીમાં બેસી ગયા, એમને તો એસ્કોર્ટ મળે, આગળ ભાગવા માંડ્યા. હવે અમે અમારી ગાડી તો દૂર પાર્ક કરાવી હતી, પછી અમે દોડીને પોલીસની ગાડીમાં ચડી ગયા. આમ તો હવે કોઈ દી નથી ચડવાનું નહોતું પોલીસની ગાડીમાં, પણ પોલીસની ગાડીમાં ચડી ગયા અને એની સાથે સાથે પહોંચી ગયા. પણ કેવળ પ્રમુખ સ્વામી મહારાજનું નામ, તો રાષ્ટ્રપતિ પણ એમનું નામ રાખે. તો નામનો ઈ પ્રતાપ એ જી મટી જાય ત્રિવિધિના જોને તાપ, જોગી તારા નામનો રે પ્રતાપ. તો જીવન મુક્તા કે સ્વામિનારાયણ બોલાય અને બંગાળમાં બેઠા બેઠા એક મંદિર, એક આશ્રમના મહંત, એને ઝબકારા થાય. અજવાળું દેખાય, પ્રકાશ દેખાય. ઊભા થઈને બહાર આવીને પૂછી જાય કે આ તમે કહો છો એ કોણ છે જીવન મુક્તા? કે છે કે તમે એમને જોયા? કે હા, એમના સદાવ્રતમાં મેં જમી આવ્યા, દ્વારકા બાજુ એમનું બધું આશ્રમને બધું જોયું. ઠીક, દ્વારકા બાજુ જ છે? હા, ત્યાં જ, એટલામાં પશ્ચિમ દેશમાં. અને ભાઈ દ્વારકાની જાત્રાના બાને નીકળ્યા મહંત, આશ્રમ કોકને હોંપીને, અને અહીંયા મહારાજને મળે અને પછી એમને ત્યાં રહી જાય. મહારાજ એમને પરમહંસની દીક્ષા આપે, એમનું નામ પાડે સ્વયં પ્રકાશાનંદ સ્વામી. તો ભગવાનની મૂર્તિ, ભગવાનનું નામ કામણગારું છે. એ કામણ કરે છે. મધુકર વાત મોહનવર કેરી, જાદુગારી જોર રે, જાદુગારી જોર રે. નર નારી અને ગાય સુણે તે, તજે સંસારનો નોર રે, તજે સંસારનો નોર રે. તો અહીંયા પણ આ લોજ ગામમાં મહારાજ વાવમાં સ્નાન કરી વાવના કાંઠે બેઠા છે, અને હવે માણસ થવા માંડ્યું છે ભેગું. અને એમાંય
ભાઈઓ બધા પાણી ભરવા આવ્યા હોય એટલે એમને તો આ ચર્ચાનો વિષય બની જાય. પેલા કહે ને કે 4-5 બહેનો બેઠા હતા, એકદમ શાંત હતા. બહુ કહેવાય, બને જ નહીં કોઈ દિવસ એવું. 4-5 ભેગા થયા તો એ શાંત હતા, મૌન બેઠા હતા, બને જ નહીં. તો ચર્ચાનો વિષય બની ગયો. અને અહીંયા મહારાજને જોઈને પોતે મહારાજને જ પૂછે છે કે બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવી આયાપજી, દેહ રે ધર્યો કિયા દેશમાં, કોણ માય અને બાપજી. બોલો રે જોગી બાલુડા, બાળપણામાં બટુક તમે કેમ લીધો વૈરાગ્યજી, સગારે સંબંધી તણો તમે કહો કેમ કર્યો ત્યાગજી. બોલો રે જોગી બાલુડા, માતા પિતાએ શું પ્રેમથી ન લડાવ્યા શું લાડજી, કે કાંઈ ભાઈને ભોજાઈથી રીસાયા કરી રાડજી. બોલો રે જોગી બાલુડા. પૂછે છે કેવી રીતે આવડો નાનો છોકરો કોનો હશે, અને મા બાપ કોણ, કેમ આટલો નાનો છોકરો નીકળી ગયો હશે ઘરેથી? કારણ કે હજી તો એમની 17 વર્ષની ઉંમર હતી, 17-18 વર્ષની. તો આટલી નાની ઉંમરે આ ઘરેથી નીકળ્યો હશે ક્યારે? આના મા બાપ કોણ હશે? શું મા બાપે લાડ નહીં લડાવ્યા હોય એટલે નીકળી ગયો હશે? જેમ ધ્રુવજી નીકળી ગયા હતા નાના હતા તો પણ એના પિતાના ખોળામાં બેસવા ગયો, પણ એની અપર માતાએ ના પાડી, તારો રાઈટ નથી, હક નથી તારો, તું અણમાનીતીનો છો, તારા પિતાના ઉત્તાનપાદના ખોળામાં તું ન બેસી શકે. અને એના બાપે પાછું ઉપરાણું ન લીધું, કારણ કે ક્યાંથી લે? બિચારો કરે શું? નારી બીબસ નર સકલ ગોસાઈ, નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મરકટકી નાઈ. શું કરે બિચારો? એ તો હાજી હા જ કરવાનું હતું એને. તો એ ના કાંઈ બોલ્યો એના પિતા, અને આને માઠું લાગ્યું, અને એને લીધે પછી વનમાં તપ કરવા માટે ગયા. એના માતાએ સવળું સમજાવ્યું કે જો બેટા, અત્યારે તો તને કોઈ ચાન્સ નથી, અને આ તારા બાપના ખોળામાં બેસીને શું વિશેષતા? પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો, એ જીરંડા પાનો ભય ટાળ્યો રે. જો મીરાબાઈએ કીધું કે એવા વરને વરવા જોઈએ કે કોઈ દિવસ ચૂડલો તૂટે જ નહીં, એસે વર કો ક્યાં વરવું, કે આજે વરીએ ને પાછો કાલ આવે, એવો દિવસ આવે કોકને. ગુણાત્યાન સ્વામી ના પાડી હતી. ઉનેવાળા બ્રાહ્મણ મૂળજી નામ, એમને ના પાડી હતી કે દીકરાને વાલજીને આ વખતે પરણાવીશ નહીં. પૂછવા આવ્યા હતા બિચારા, તો સ્વામીએ ના પાડી. આખા ગામના હતા, આખા ગામ એટલે આખું ગામ નહીં, પણ ગામનું નામ છે આખા. હા, ગામ આખાના મૂળજી એ પોતે પૂછવા આવેલા. સ્વામી કે નહીં પરણાવતો.
અને વેવાએ બહુ આગ્રહ રાખ્યો, મારે તો એક ખર્ચમાં બે ખર્ચ પતી જાય ને, કારણ કે એ ખર્ચ જ હતા બધા, એમ જ હોય ને, એક ખર્ચમાં બે ખર્ચ થઈ જાય, પતી જાય, બેના લગ્ન થઈ જાય, બે દીકરીઓના. એટલે આગ્રહ કર્યો કે ભાઈ આ વખતે તમારે કરવું જ પડે, નહીંતર પછી શેડા છૂટાય થાય કોક વખત ન માને તો. અને છૂટા શેડાય તો સારું ન કહેવાય. કોકને બિચારાને એટલા અઘરા પડે છે, છૂટા જ કરવા હોય તો છૂટા થવામાં તે બહુ વહમું પડી જાય છે. મેં એમણે વાંચ્યું હતું, આગા ખાનનો નંબર 49માં આગા ખાન, અત્યારે કેટલા ચાલતા છે ખબર નથી નંબર, પણ 49માં આગા ખાન, એમને છૂટાછેડા લેવાના થયા, 435 કરોડ રૂપિયા ભરવા પડ્યા. 435 કરોડ રૂપિયા છૂટાછેડાના. લ્યો, પાછા જોડવાના બીજા થયા છે. તો કર્યા લગ્ન. પછી ગુણાધ્યાન સ્વામી પાસે આવ્યા. સ્વામી કે નતા કરવાના. એ સ્વામી પછી બહુ એનો આગ્રહ તો પછી પૂછવાયું ન આવ્યો, કે વારે વારે તમે ના પાડો ને તો કરવાના તો હતા જ, પછી શું પૂછવું નકામું. સ્વામી કે સ્વામી ઉદાસ થઈ ગયા. ગુણાધ્યાન સ્વામી કે હવે એક કામ તો કરજે ભગત. શું? આ વાલિયાને છે ને ત્યાં શેરડીનો વાઢ પીલાય છે ને, તમારો ચીચોડો બહેરો છે ને, ત્યાં નહીં જવા દેતા. હા, કે એ તો ધ્યાન રાખી શકીએ, એ તો આપણા હાથની વાત ને. તે રાખ્યું તે કોઈ દિવસ ત્યાં વાડીએ ન જવા દીધો. ઘરે શેરડી લેતા આવે કાયમ, અને ઘરે જ એને આપે. વાલજીના લગ્ન થઈ ગયેલા. પહેલાં તો નાની ઉંમરમાં લગ્ન થતા હતા, અત્યારે તો મોટી ઉંમર થાય તો નથી થતા. પ્રશ્ન છે. પહેલાં તો પૂછતા હતા કે મામાનું ઘર કેટલે, કે દીવા બળે એટલે. લગભગ બાજુની શેરીમાં જ હોય કે સામે જ હોય. અત્યારે તો કોક છોકરાને પૂછીએ ને કે મામાનું ઘર કેટલે, સારું બસમાં થાકી જવાય એટલે હો, ઠેઠ આ મહારાષ્ટ્રમાંથી લાવે. હે, કર્ણાટકમાંથી ઠેઠ લાવે તો પ્લેનમાં થાકી જવાય એટલે ઠેઠ મામાનું ઘર. એટલે અત્યારે પ્રશ્ન છે. તો નાની ઉંમરમાં લગ્ન થયેલા ને એને વાઢે નહોતા જવા દેતા. એક જ દિવસ બાકી હતો ચીચોડાને હવે ભરડાવાને શેરડી પૂરી થતી હતી, અને એના ભાઈબંધ બધા મળી ગયા. એમાં મૂળજીને એમ કે હવે શું ચિંતા, પૂરું થયું. અને આ પહોંચી ગયો ત્યાં, અને બધા છોકરા હાંઠા નાખવા માંડ્યા. તે આણે નાખ્યો, એમાં આમ પકડી રાખ્યું છે તો એનો હાથ આવી ગયો ચીચોડામાં, ખેંચી નાખ્યો, અને ત્યાં મૃત્યુ થયું. હાવ નાની ઉંમરમાં બ્રાહ્મણ દીકરી વિધવા બની. બ્રાહ્મણમાં બીજું થાય નહીં એ જમાનામાં. હવે તો સારું છે, બધાએ વિચાર્યું અને બધાએ સુધારા થયા, એ સારું કર્યું કહેવાય. પણ એ વખતે તો સ્વામી કે એટલે અમે ના પાડતા હતા. તો પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. એને વરવું કે જેમાં કોઈ દિવસ બીજા રંડાપો આવે નહીં. તો ધ્રુવની માતાએ કીધું કે એવાના ખોળામાં બેસવું જોઈએ કે જ્યાંથી કોઈ દિવસ ઊભા થવાનો પ્રશ્ન જ ના આવે. જેનો ખોળો અખંડ છે એમાં બેસ. જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્ય, ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો, સંસારીડો યાગ્ય. જનની જીવો રે ગોપી ચંદની. તો માતા પિતાએ લાડ નહીં લડાવ્યા હોય, કેમ આવડો છોકરો નાનો એવો નીકળી ગયો છે? શું ભાઈ ભોજા હેરે કંઈક પ્રશ્ન થયો છે? એ લોકોએ કંઈક કાઢી મૂક્યો છે, એની મેણા માર્યા હશે કંઈક નહીં. મુસ્લિમ રાજ પેલું બધી ચડાવો થતી હતી, ચડાઈ. તો રાણપુરના જ તે જે દરબાર હતા રાજવી, એમને આના ધંધુકાના, અને એના પર પણ મોગલ લોકોએ ચડાઈ કરેલી. અને એમાં ચડાઈમાં તો લડાઈ થાય ત્યારે તો કંઈક તો થાય નુકસાન. એમાં રાજાના ભાઈને ઓલા લોકો ગિરફ્તાર કરી ગયા, લઈ ગયા. અને
પછીથી કંઈક પ્રશ્ન એટલે ઓલું થયું છે, દંડ કરીને જવા દીધો, છોડી મૂક્યો. પેલા ભાઈ પાછો આવ્યો રાજાનો, એટલે એને કીધું કે હવે તમે મુસલમાન થઈ જ ગયા હો. કારણ કે એ લોકો તો એવું જ કરતા હતા ને, મોઢામાં થૂંકતા હતા, અહીંયા ઠૂં ખવડાવતા હતા, બધું કરતા હતા, વટલાવતા હતા, વટાળ પ્રવૃત્તિ બહુ કરતા હતા. એટલે તમે એમ થઈ જ ગયા હોય, માટે અમારા ગોળે અડશો નહીં, પાણીયારે અડશો નહીં. પેલા એ કીધું કે હું શુદ્ધ રીતે આવ્યો છું, હું અભડાણો નથી, હું વટલાણો નથી. જેમ સીતાજી શુદ્ધ હતા તો પણ તોય મેણું આવ્યું કે નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારા પાપ પોથીની, મહાત્મન સંત મોહન પર અમે ગોળી ચલાવી છે.